સાહેબ, તમારું નામ અને કયો હોદ્દો છે? મારું નામ છે ઉમર અલી અહમદ મૌલવી, સામરોદ ગામનો રહેવાસી છું. મારો હોદ્દો છે માનન મંત્રી માટે ઉમેદવારી કરી છે. તો છેલ્લા 45 વર્ષમાં પહેલી વખત જો ઇલેક્શન થયેલું છે, એના અંદરમાં દરેક સભ્યને, દરેક ગામના વડીલોને 170 થી 72 ગામ છે, એ લોકોને અમારી અપીલ છે કે વધારેથી વધારે આવીને વોટ કરે અને સંસ્થાને આગળ લાવવાની કોશિશ કરે. મારું નામ ફૈઝલ અહમદ બેરા, ખોલવડ ગામ, મધ્ય વિભાગ. ધી યંગ સુરતી સુન્ની વોરા મુસ્લિમ વેલફેર સોસાયટીની 45મી સામાન્ય સાધારણ સભામાં બંધારણ મુજબ પહેલી વખત ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે એના અંદરમાં મેં ઇન્ટરનલ ઓડિટર તરીકેની ઉમેદવારી નોંધાવી છે. મારો ધ્યેય સંસ્થાના અંદરમાં વહીવટી અને હિસાબની પારદર્શિતાનો છે. સંસ્થાના હસ્તક ચાલતા મુસાફરખાનાના અંદરમાં ઓનલાઈન બુકિંગ કરાવવાનો છે. સમાજને જે એની આવક છે તેના સંસ્થાના બીજા હેતુઓને પૂરા પાડવાનો છે. એજ્યુકેશન, મેડિકલ, યુથ અવેરનેસ એનો છે. તેમજ સમાજના લોકોનો જે પ્રશ્નો છે હોદ્દેદારો સામે લઈ જઈ તેના સકારાત્મક નિરાકરણ લાવવાનો છે. મને આશા છે કે સમાજમાં પહેલી વખત જે આ ઇલેક્શનની ચૂંટણી આવી છે તેના અંદરમાં લોકો પરિવર્તન લાવવા માટે અમને એક ફેરી મોકો આપો. અમે સમાજના અંદરમાં જે કહી રહ્યા છીએ તે કરીને બતાવીશું અને આશા છે કે સમાજના દરેક વ્યક્તિ આવીને વોટિંગ કરશે. જેટલા બી મતદાતા છે તે લોકો આવીને તારીખ 9ના દિવસે આવીને વોટ આપશે. સાહેબ, તમારું ટૂંકું પરિચય મને આપી દેજો. મારું નામ મોહમ્મદ ફકીર મંગેરા છે અને મેં ગામના અંદર ડેપ્યુટી સરપંચ છું. હાલમાં મેં યંગ સુરતી મુસ્લિમ વેલફેર સોસાયટીમાં પ્રમુખ તરીકે દાવેદારી કરી છે. તો મારે 170 ગામોના મારા વોરા સમાજને બસ એટલું જ કહેવું છે કે પિછલા 45 વર્ષે આપણને પરિવર્તનનો મોકો મળ્યો છે. આપ સૌ લોકો, ખાસ કરીને નવયુવાનો, પોતે પણ આવો, આપના વડીલોને લઈને પણ આવો. કઠોર મુકામે 9 તારીખે આપનો વોટ વોરા સમાજના પરિવર્તન માટે.